નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે સરદારપુર ગામ નજીક ચાંગોદ ગામમાં આવેલા છીએ, જ્યાં તમાકુના પાકની અંદર આપણે આઇકોનિક પી, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટનું અનોખું સંયોજન છે, જેનો આપણે તમાકુના પાકની અંદર 23/11 એટલે આજથી લગભગ 12 દિવસ પહેલા એક ડેમો કરાવેલો હતો। આ બાજુની જે સાઈડ જોવો છો, જેમાં આપણે તમાકુનો એક સ્પ્રે કરાવેલો, તમાકુમાં આ પ્રોડક્ટનો એક સ્પ્રે કરાવેલો હતો, જેમાં પાનની જાડાઈ જુઓ, છોડની ઊંચાઈ જુઓ, પ્રકાંડની સાઈઝ જુઓ, ખૂબ જ સારું રિઝલ્ટ મળેલ છે। જ્યારે આ બાજુનું ફિલ્ડ છે, જેમાં આપણે ડેમો કરાવેલો નહોતો, એમાં ખૂબ જ મોટો ડિફરન્સ છે। એટલે શરૂઆતમાં જ્યારે આપણે ગમે એ પાક હોય, એમાં ફોસ્ફરસની જરૂર પડતી હોય, તો મૂળના વિકાસ હાટું છે, તે પછી છોડને તંદુરસ્ત રાખવા હાટું ફોસ્ફરસ અગત્યનો ભાગ ભજવે છે। એમાં આપણે આઇકોનિક પીનું ખૂબ જ સારું રિઝલ્ટ મળેલ છે। જ્યારે ડીએપી આપણે આપીએ છીએ પાયામાં, એ 35 દિવસે કામ કરે છે, એટલે શરૂઆતમાં ફોસ્ફરસનો ખૂબ જ સારો રોલ હોય છે। તો મારી નમ્ર વિનંતી છે કે શરૂઆતના સ્ટેજમાં તમે આઇકોનિક પી તમે વાપરી શકો। પ્રમાણ છે 40 ગ્રામ પ્રતિ પંપ, અથવા જો તમે પિયતમાં આપતા હોય તો 400 ગ્રામ પ્રતિ વીઘામાં આપવું। થેન્ક યુ, આભાર।